કોઈના કહેવાથી કાંઈ થતું નથી સાહેબ, પણ તમને જીવન જીવવામાં માણસનો કોઈનો ટેકો મળી જાય ને સાહેબ, કે હું બેઠો છું મૂંઝાઈશ નહીં. એમ તમારો 18 શાખાના આ ગામમાં મોતીપુરામાં રહેતા હશો. એક શાખાના તો નથી, 18 શાખાના. પણ મારા દાદા મોતીએ બધાને મહારાજ માન્યા છે સાહેબ, આમ બથમાં લીધા છે. કારણ કે એ મોભ છે, તમારા સમાજનો મોભ છે સાહેબ, અને મોભને બધી બાજુના ખીલા હોય, એ બધાના ખીલા ખાઈને બેઠો છે. બાપ છે સાહેબ, માંડ્યા વગર કોઈને મળે નહીં. ધન સોરું અને ધર્મ પછી હુનર કરો, હજારી આખર વેળાએ આડા પડે. તમારી કારીગરી હોય ને તમને એમ થાય કે આનું હમણાં હું છૂટવીને લઈ લઉં, હું મિલ માલિક બની જાઉં તો ભૂલી જાજો, એમ ન થવાય છે. પણ આ મઠમાં બેઠીને બાપની દેવી સામે તાર રાખો, અને કાં તો મારા બાપ મોતી સામે તાવ રાખો ને સાહેબ, કોઈ દી ખાજે ખોટ ન પડવા દે સાહેબ. નાના એવા મોતીપુરા ગામની માલબા જે કાંઈ એવા માઠુડા થઈ ગયા ને સાહેબ, મેં હમણાં કીધું હોનાના જેના હાડકા હોય, જેના ખોળીએ દેવી ઉતરતી હોય, દેવીઓ રમતી હોય, આજે વ્યા ગયા છે. સદાય દાદા આસુને આપણે વર્ષો વીતી ગયા, સદાય એને યાદ કરવા પડે. શું કામ? આ દેવીઓ એમ કે મારો હતો એના થકી હું ઉજળી હતી. હે એ તો ઉજળો હતો, પણ દુનિયામાં મારું ભજન કરીને મને માતા વિહોદને એને ઉજળી કરી દીધી. મારી પહેલા એ તમારા વડવાને યાદ કરો ને તોય હું માતા વિહોદ આવીને ઊભી રહી જાઉં છું. આજે આપણે વાત કરવી છે સાહેબ, એકાદો સૈકો વીતી ગયો. જદી સ્ટેટના રાજા હાલતા, દરબારી રાજા હતા, દરબારના હુકમ હાલતા થશે. તેથી તમારા ગઈઠિયા ગામડે ગામડે ચોકમાં રમત માંડે ને ખેલ, તો ગામધણી દરબારની રજા લેવી પડે. એ રજા આપે પછી ગામના ચોકમાં પગ મેકાય, નગર નો મેકાય. એ સમય હતો. પણ જેની માથે દુઃખના ઓળા ઉતરેલા પણ માણસ છે ને સાહેબ, બાઈ માણા ગમે એના ખોળામાં માથું નાખીને સાહેબ રોઈ કે દાઢી મૂછનો ધણી રોતાય નો રૂડો લાગ્યો. આ દાઢી મૂછનો ધણી રોવા બે તો હારો ન લાગે. બાઈ માણા ગમે એની પાસે રોઈ લે. આજે વાત કરવી છે, દુઃખ ભરી વાત છે. વિરમગામ પરંગણું દાદો માનસંગ પોતાની ગરીબડી પત્ની છે, પોતે પોતાના જીવન માટે ગામડે 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 ખેલ નાખતા આવે છે. બે માણા પોતાના બે માણાનો જીવન ગુજારો થાય એટલા કોઈ પાર રૂપિયો આપે, કોઈ વાટકો ભરીને દાણા આપે, કોઈ લોટ આપે. અને ભિક્ષાવૃત્તિ કરવી આપણો ધંધો બાપ દાદાનો છે. અત્યારે તો ભગવતીની દાદા મોતી જેવાની કૃપા છે. આ બધી 4 વ્હીલ ગાડીઓ, બંગલા, તેથી આ કાંઈ નતું, ઝૂંપડામાં રહેતા થશે. પણ એ પાપી પેટને ભરવા માટે વિરમગામની માલપાથી દાદો માનસંગ પોતાની ધર્મપત્નીને હારે લઈને ગામડે 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 જ્યાં ગામમાં દરબારોની રજા મળે ત્યાં ગામમાં પોતે ખેલ નાખે સાહેબ, દોર ઉપર હાલે. ગામડા ફરતા 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 સાણંદ તાલુકાના આ પંખીના માળા જેવા મોતીપુરા ગામના પાધરની માથે આમ નીકળ્યા છે. બે માળા હારે પોતાની પત્ની, જેનો દુબળો દેહ છે, માથે લુગડાનો બસકો છે, 2-4 ગોદડા છે. આગળ દાદો માનસંગ હાલ્યો જાય, પાછળ પોતાની ધર્મપત્ની હાલી જાય. પણ ગામના સીમાડા માથે
કોઈ પોતાની ખેતી કરતા ખેડૂએ એટલું કીધું કે એ ભાઈ ક્યાં જાવ છો, ક્યાંથી આવો છો? દાદા માનસંગે ખેડૂતને એટલું કીધું કે ભાઈ સહી તો વિરમગામના, પણ અમારા નસીબ જ્યાં લઈ જાય ત્યાં હવે અમારે જવું છે. જ્યાં અમારા અંજળ માંડ્યા હોય, જ્યાં અમારો ત્રિલોકનો નાથ અમારો કણુકો માંડ્યો હોય ત્યાં જઈએ. કે કરો શું? હું જાતે નાયક સહી ખેલ કરીએ છીએ ગામડે ગામડે. ઓહો. અને તેથી ખેતી કરતા ખેડૂએ એટલું કીધું જો સામે ગામ દેખાય ને એ અમારું મોતીપુરા ગામ છે ને ગામની માલિપા તમારી વસ્તી ઘણી છે. જાઓ જાઓ, અહીંથી નીકળ્યા છો અને હવે દિવસ થોડો કર્યો છે, ક્યાં જાય છો? આજનો દી ગામમાં રાત રોકાઈ જાવ, કાલે તમારે જવું હોય ત્યાં નીકળી જાયજો. દાદા માનસંગે પોતાની પત્ની સામે જોયું, પોતાની પત્ની આંખનો ઈશારો કર્યો એટલે દાદા માનસંગ સમજી ગયા. બે માળા ધીમે 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 ગામના સીમાડા માથેથી ડગલા માંડ્યા મોતીપુરા ગામની સામે. આવે પણ મોતીપુરા ગામના ઝાપાની માલિપા બે માણા પોગ્યા ને તે દિવસ હાથમી ગયો. પણ સાહેબ કોઈ બજારે બેઠેલા, ઓટલે બેઠેલા તમારા જે વડીલો હતા એને આંખોની માથે નેજવા કરીને આમ જોયું હો, કારણ કે અજાણ્યા છે ને સાહેબ. ગામના ઝાપાની માલિપા બે પાંચ વડીલો હતા એની આને રામ રામ કર્યા, જય માતાજી કર્યા ને ઓળખાણ આપી કે હું તમારી નાતનો છું. નાતે વરવું નાતે મરવું, નાત હારે રાખવો નેડો ઈ છે મોક્ષનો કેડો છે. આ તમારી પાસે બંગલા હોય, ફોર વ્હીલ ગાડી હોય, રૂપિયા હોય, કામ ન લાગે સાહેબ. ગમે ત્યારે નાત ગમે ની આડી આવે છે. હું તમારો નાતી લો છું, ગામનું નામ દીધું વિરમ ગામની માલપાથી આવ્યું છું, પણ પડતા આખડતા ગામડે ગામડે આ પાપી પેટને ભરતા ભરતા આય સુધી પહોંચ્યા છે. તમારો નાતી લો છું એટલું કીધું ને ત્યાં આ પરિવારના જે કઈ ગામમાં એ વખતે જે વડીલો હોય છે બે પાંચ એને બથમાં લઈ લીધો. આજ તો અમારા મોંઘેરા મહેમાન છો, રોકાઈ જાઓ રોકાઈ જાઓ. હા હા હા. પણ ગામની માલબા, મોતીપુરા ગામની માલબા વડીલોએ આશરો આપ્યો છે અને બે માણસ આપણી ભાષામાં કઈ વાળું પાણી કરી અને પછી ગામના વડીલોએ આવેલા મહેમાનને કીધું આજ તો અમારા ગામમાં માતાજીનો માંડવો છે. ત્યારે વિરમ ગામના વતની દાદા માનસંગે એટલું કીધું તમારા ગામમાં માતાજીનો માંડવો હોય તો મારા અહો ભાગ્ય કે આજ મને દેવના દર્શન થાય છે. હા હા હા. સાહેબ અત્યારે જે તમે સમાજ વડીલો નાના મોટા બેઠા છો ને, આજ માતાજીનો મારી વિહોતનો જ માંડવો હતો ને આવીને એ બધા બેસી ગયા છે. જાગરિયા ડાક વગાડવા વાળા ડાક વગાડે, એકા બીજી ભુવા આવે માતાજી ખમા કઈ કઈ ઉભા થઈ જાય. પણ દાદા આંસુનો વારો આવ્યો અને જેના ખોળિયાની માલિપા મારી વિહોત આવી હો બા.
માંડવાની માલપા આસુ દાદાના ખોળિયા માતાજી વિહોત નો આવેશ આવ્યો અને મોઢાની માલપાથી એક જ શબ્દ નીકળ્યો, ખમા. હે મારી વસ્તી, આ દુનિયાની માલપા હું માતા વિહોત બોલું કે મારી વસ્તી માગે. આજ સમય છે તમારો માગવાનો. આજ મારી વસ્તી બોલે ન કરી દઉં ને તો જગતની માલપા મને વિહળીને માને કોણ બા? અત્યારે જેમાં વસ્તી બધા પગે લાગતા ને એમાં આસુ દાદાનો જે કઈ મેંડલો પરિવાર હતો ને બધાય બહેનો દીકરીઓ વારા ફરતી પગે લાગે. પણ સાહેબ ઓલો અજાણ્યો માણસ આવેલો એક બાજુ બેઠેલો, આ બાજુ આસુ દાદાના ખોળીએ માતા બોલે અને ઓલા દુખિયારા માણાની આંખમાં બેઠા બેઠા આહુડાની ધાર હાલી જાય. ઓહો ઓલો પરદેશી માણસ જે એક રાતનો મહેમાન બન્યો છે એ બેઠો બેઠો આંખમાં આહુડા આવ્યા જાય અને માતાજીની સામે વર્તા કરે, વાહ માં, એ દુબળા માણાની દેવી, હારાના ગાડે તો આખી દુનિયા બેસી જાય, પણ મારી જેવા દુબળાના ગાડે કોણ બેહે બાપ? પણ સાહેબ પણ જેનું ભજન માના ચરણ સુધી જેના હાથ આંબી ગયા હોય, તમારા પેટમાં પડ્યું હોય એની વાત માંડે એને ભૂવો કહેવાય છે. પેટમાં પડ્યું એની વાત માંડી દે એને ભૂવો. પણ એની કમાણી હોય તો આ બેંકમાં આપણા 2 લાખ પડ્યા કોકને કઈક સવારે 50,000 11 વાગે લઈ જાય છે, પણ બેંકમાં પડ્યા હોય તો ઉપાડી દઈ. પણ નીલ ખાતા વાળાનું કામ નથી. ધૂણતા તો બધાને આવડે પણ નીલ ખાતા વાળા ભૂવાનું કામ નથી સાહેબ. હા સાહેબ, આજ ગામની માલપા આજ મઠમાં અહીંયા જ માંડવો ઓલો વ્યક્તિ એક કોર બેઠો બેઠો વર્તો કરે છે કે હારાના ગાડે તો હવ બેહે, પણ મારી જેવા કંગાલ દુબળાના ગાડે દેવી કોણ બેહે? જેના મનની માલપા આવા વર્તા હાલે જેના મનની માલપા એટલા વર્તા હાલે ત્યાં તો માથે લોબડી ઓઠીને બેઠેલા દાદા આસુને મારી ભગવતી વિહળીએ કીધું, ગાય મારા ભુવા, આજ એક પરદેશી મહેમાન આય મારો મહેમાન બનીને આવ્યો છે ને એને બોલાવે આજ વિહળી એના મનની ભાંખી દઉં. બોલાવે દાદા આસુએ લોબડી આમ કરી આમ સાથી સુધી ઢાંકેલી છે ને માલપાથી માતા વિહળી બોલી હો
હે મારી વસ્તી, આજુ માતા વિહોત બોલું છું એટલે વસ્તી એક કાને થઈ ગયો. બોલને મારી હું બોલવું છું. આ માનવ મેદની બેઠી ને એમાં કોઈ પરદેશી મહેમાન બેઠો છે ને, એ ક્યારનો મારી સામે બેઠો બેઠો વર્તો કરે છે. એને મારી વિહળી પાસે લાવવા જ હું વિહળી એની વાતો માંડી દઉં બાપ. સાહેબ જેને ઓળખાણ નથી, એક રાતનો જ મહેમાન છે, પણ માતાજીનો આવો હુકમ થયો ને એટલે માણાની વચ્ચેથી આમ બેઠા હતા, ત્યાંથી ફોક મેક્યો. માણાની મેદની વચ્ચે એક બાજુ આમ હાથ કરતા કરતા આવી અને દાદા આસુના ખોળિયાની માલપા માતા વિહળી રમતી, એના ખોળાની માલપા લાકડી પડે એમ પડ્યો. મોઢાની માલપાથી એક જ શબ્દ નીકળ્યો, હે માં. લાકડી પડે એમ મારી માતાજી વિહોતના ખોળાની માલપા દાડ દઈ અને પોતાના દેહને પડતો મેકી દીધો છે. પણ એ આસુ દાદાના ખોળાની મારી પાસે માણસનો દેહ પડ્યો ને, માથે હાથ મેકી અને તેથી મારી માતાજી વિહોત એટલું બોલી ગઈ, કાળા માથાના માનવી રોષ નહીં બાપ. આજ તારાય કહે તો દુઃખનો અંત આવ્યો હોય ને તો આજ તો કદાચ મારી વિહોત સુધી પહોંચ્યો હોય, નકર તને આ કોણ લાવે. સાલો રહી જા અને માગ. આજ તું માગી નો કરી દઉં ને તો મોતીપુરાના સુખ જાળવે હું વિહોત નો બેઠી હોય. હું તો કાળા માથાનો માનવી છું, તારી પાસે હું શું માગી શકું. મારી વર્તો લઈને તો હું હમી હાંજનો બેઠો છું અને મારા અંગની માલપા જે વર્તા છે એ મારી તું ક્યાં અજાણી છો, તને ક્યાં ખબર નથી. તેથી આસુ દાદાના ખોળીએ માતાજી વિહોત એટલું બોલ્યા, જા બાપ, તારા વર્તા છે ને, તારા અધૂરા વર્તા પૂરા ન કરી દઉં તો મને વિહોત ને ઓળખે કોણ. પણ જા જા, તારા ઘરેથી બાઈને બોલાય.
એક રાતના મહેમાન થઈને બેઠા સાહેબ, એને તો બાઈ વાળી કોની ઓળખાણ હોય, પણ બેનોના ટોળા વચ્ચે બેઠેલા બેનને ઊભા કરી અને માતા વિહોતની સામે બેહારી દીધા. એક પલવાર, ઝાઝી વાર નહીં, એક પલવાર બે આંખોને બંધ કરી અને આસુ દાદાએ માતા વિહોતને એટલું કીધું કે હે મારા દયાના સાગર, હે મારી હાડ ચામડીના ધણી, મારી જેને આંખની ઓળખાણ નથી પણ આ દુખિયારી બાઈ તારી સામે ખોળો પાથરીને બેઠી છે ને, મારી ઝારના દાણા આપું છું. આ બોલનો તોલ કરવો કે ન કરવો એ તો મારી વિહોજ તારા હાથમાં છે. જેને સાચી ઉધી લોબડી ઓઢી પણ ઝાડની ઢગલી હતી એમાંથી આમ 3 આંગળીને આમ પકડી અને બાઈના ખોળામાં દાણાનો આમ કરીને આમ ઘા કર્યો. અને પછી માતા વિહોજ બોલી ગઈ, મારા પંચો, એ બાઈના એ દીકરીના ખોળામાં દાણા કેટલા પડ્યા છે મને માતા વિહોજને કયો તો ખરા. પંચના 2-5 વ્યક્તિ એમ હાથ ફેરવીને દાણા ભેગા કર્યા, ખાલી 3 દાણા હતા સાહેબ. ચોથો દાણો નો તો 3 જ દાણા હતા. તેથી નાય એટલું બોલી ગઈ, માં બાઈના ખોળાની માલપા તો 3 દાણા છે. તેથી મારી આસુદાદાની વિહોજ એટલું બોલી કે જાઓ મારી વસ્તી બાઈને કહી દો કે મારી સામે બેહીને દાણા ખાઈ જાય. 3 દાણા છે ને એને શેર માટીની ખોટ છે ને એની માટે 2 માણા ઓરતો લઈને બેઠા છે, પણ 3 દાણા એના ઉદરની માલપા ઉતરે. એ 2 દીકરા ને 1 દીકરી જો 3 નું જોડણી નો આપું તો હું આછું ભુવાની વિહોજ એ બાઈને 3 દાણા દઈ દો, બાઈને કહી દો કે મારી સામે બેહીને 3 દાણા ખાઈ જાય. વર્ષોના વાણા વાઈ ગયા,
શેર માટી માટે દેવ દેરા ખૂબ ફરીને અહીં સુધી આવ્યા છે. પણ આજ મોતીપુરાના સુખ જાળવે જો માતા કદાચ વિહોત બેઠી છું ને તો એના ખોળામાં 3 દાણા આપ્યા છે ને એના લેખની માલિપા હું વિહોત મેઘ મારી દઉં. આ બાઈ ને 2 દીકરા અને એક એના નસીબની માલિપા દીકરી લખેલી છે. હું માતા વિહોત કહું છું. ત્રણેય દાણા ખાઈ અને માતાજીના ખોળામાં માથું નવાવીને 2 માણસ પાછા બેનું હારે બેહી ગયા અને મહેમાન હતો એ આદમીની હારે બેહી ગયો છે. રાત વીતી પ્રભાતનો પોર થયો. સવાર દિવસ ઉગ્યો સાહેબ. ચા પાણી પી અને માનસિંહ દાદાએ આસુ દાદાને બધાને મળીને પછી કીધું બાપા હવે અમને રજા દ્યો, અમે જઈએ. પણ એક રાતની માલિબા જેમ પૂરવ ભવની કઈક પ્રીતું બાકી હોય ને સાહેબ, એક રાતમાં આસુ દાદા એટલું કીધું ભાઈ જો આજ અમારી દેવે તને ખોળે લઈ લીધો હોય છે તો અમે તને એક વેચવા જગ્યાએ નહીં દઈએ કે હવે ક્યાંય જવું નથી. ક્યાં જઈશ તું? રોકાઈ જા. આ મારું મોતીપુરા રહ્યું ને બધાને તારા ભાઈઓ માનજે. આઈ નહીં રોકાઈ જા, હવે ક્યાંય જવું નથી. સાહેબ આને માણસાઈ કહેવાય. બાકી તો એ 2 માણાની માથે ઉપર આપણે નીચે ધરતી હતું, બાકી કઈ હતું નહીં સાહેબ. પણ જો આજ મારી માતા વિહોતે તમને 2 માણાને ખોળે લઈ લીધા હોય તો અમે તમને વેચ જમીન નહીં આપીએ કે રોકાઈ જવાય નહીં. હવે અહીંથી ક્યાંય જવું નથી. બે માણસ નાનું એવું સાજેલ સાપરું બાંધી અને મોતી દાદાની સત્ર સાયાની નીચે મીડા રહેવા હો. પણ ઓલી બાઈના ઉદરની માલપા પેટમાં મારી વિહોતના નામના 3 દાણા પડ્યા હતા ને, એક બેન 3 મહિના થયા ને ત્યાં એક દાણાનો ઉગાવો દીવો પ્રગટ મારી વિહોતે કર્યો. ગરીબ ઝૂંપડાની માલિપા પોતાની પત્નીના ઉદરની માલિપા કહેતા પેટની માલિપા માતાજીએ જે દાણા આપ્યા હતા ને એમાંથી એક દાણાનો ઉગાવો થયો. એક બેન 3 મહિના ગયા ને દાણાનો ઉગાવો થયો ને પોતાના ધણીને ખંભે હાથ મેકીને એટલું કીધું સ્વામીનાથ એ વાત તો હું તમે 2 જાણીએ ને ત્રીજી માતા મઠમાં બેઠેલી વિહોત જાણે છે. મારે સારા દિવસો છે. હા 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 પોતાની પત્નીના મોઢામાંથી આટલો શબ્દ નીકળ્યો ને માનસિંહ દાદાની આંખમાં આંસુડા પડી ગયા. વાહ વાહ, હે મારી દાદા આસુની દેવી, મારી ભવે ભવની ભૂખું ભાંગી નાખ્યો. સમયને જાતા વાર નો હોય દેવી
વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. 9 મહિના અને 13 દી થયા ને આ મોતીપુરાના ટીંબાની માથે બાઈના ઉદરમાંથી દીકરાનો જન્મ થયો, પણ મારી વિહોતે દેવના ચક્ર જેવો દીકરો આવ્યો છે. એક દી, 2 દી, 3 દી અને આપણી પરંપરા પ્રમાણે દીકરાની છઠ્ઠીના 6ઠા દિવસે જેનું નામ પાડ્યું છે હરેસિંહ, એવું નામ પાડ્યું છે. હરસિંહ, હા હા, હરસિંહ એવું નામ પાડ્યું, મોટા દીકરાનું નામ. આમ કરતા કરતા પછી માતાનો બોલ હતો કે 2 દીકરા ને 1 દીકરી હું માતા આપીશ. એટલે કહી છે સમય સમય બળવાન, કોઈ પુરુષ બળવાન નથી. ધાર્યું માતાનું થાય ને કાં તો ઈશ્વરનું થાય છે. આમ કરતા બીજા દીકરાનો જન્મ થયો. બીજા દીકરાનું નામ કેશુ એવું નામ પાડ્યું છે. સૌથી નાની ત્રીજી દીકરીનો જન્મ થયો. છઠ્ઠીના 6ઠા દિવસે નાથી એવું નામ પાડ્યું સાહેબ દીકરી. માતાએ 3 દાણા આપ્યા હતા. 3 દાણાનો બોલનો તોલ કરી દીધો. 2 દીકરા ને 1 દીકરી. હરિસિંહ, કેશુ અને દીકરીનું નામ નાથી એવું નામ પાડ્યું. 3 ભાઈ બહેન રાતે વધે, દિવસે વધે. પણ સાહેબ જન્મો એક દી જવાનો કુદરતનો દી કર્મ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માનમેડી હોય, બંગલો હોય, ઝૂંપડું હોય, વગડો હોય કે હાઈવે રોડ હોય, જ્યાં વિધાતા એ માંડ્યું હોય નહીં થાય છે. માંડ માંડ મારી દાદા આસુની દેવીએ જેને સુખ આપ્યું હતું સાહેબ ઘરમાં, ભલે ઘરમાં કાંઈ હતું નહીં, પણ 3 બાળકોને જોઈને 2 માણા ખૂબ રાજી થતા હતા. પણ જેમ ત્રિલોકના નાથને આપણી સાવકારાઈ મંજૂર ન હોય ને, એમ ક્યારેક ત્રિલોકના નાથને ગરીબાઈ મંજૂર ન હોય છે. ઓથિતાના માનસંગ દાદાના ઘરે આકાશમાંથી મહેમાન ઉતર્યા અને માનસંગ દાદાનો દેહકાળ થઈ ગયો છે, મૃત્યુ પામી ગયા છે. ભાઈ બેન 3 નાના નાના છે. પોતાની ગરીબડી માં એ સાહેબ આ મોતીપુરાના જે કાંઈ નાતીલા છે વડીલો, સમાજ રીતે જે થાતી હારીકારી કરી નાખી. પણ પછી સાહેબ ઓલા સાદલ સાપરાની માલબાઈ એકલી બાઈ પોતાના 3 બસડાને લઈને બેઠી છે. સમાજની બહેનો દીકરીઓ ઘડી બે ઘડી એની પાસે બેહવા જાય, હારી મોળી વાતો કરે. બાળકો બજારની માલપા સમાજના નાના નાના દીકરા દીકરીઓ આરે રમે છે. પણ એક દી એ ગરીબડી બાઈએ
આસુ દાદાની પાસે આવી બે હાથ જોડીને એટલું કીધું કે દાદા તમે અમારું બહુ રાખ્યું, હવે મારા માથાનો તાજ, મારા માથાનો મોગ, મારો મુંગટ તો ત્રિલોકના નાથે સીનવી લીધો છે. દાદા હવે આ છોકરા મારાથી મોટા થાય કે ન થાય, હું મારા બાળકોને લઈને અહીંથી વહી જાઉં, જ્યાં અમારા અંદર હશે ત્યાં કામે કાજે લાગી જઈશું. પણ સાહેબ, સુખના ભાગીદાર તો હવ થાય, પણ દુઃખના ભાગીદાર કોક જ થાય છે. આ સમાજના 2-5 વડીલો ભેગા થયા અને આસુ દાદાને કીધું કે દાદા આ તમારી દેવે દીધેલા છે, પેલો હક તમારો લાગે પછી બીજાનો લાગે. હા હા હા. તેથી આસુ દાદા એટલું કીધું પણ ભાઈ તમે મારા સમાજના છો, મારા ભાઈઓ છો, શું મને કહેવા માંગો છો? વાહ, આ બાઈ નાના નાના પહોળાને લઈને દુનિયામાં ક્યાં જાય છે? તમારી દેવના દીધેલા છે એને તમે બથમાં લઈ લ્યો, બાકી આને જવા નથી દેવા. તેથી માતા વિહોતની 1.5 લઈ અને આસુ દાદા એ ત્રણેય બસડાને પથમાં લઈ લીધા હશે. સાના લઈ જાઓ બાપ, હજી હું જીવું છું, હું ભૂખ્યો રહીશ તો તમને ભૂખ્યા રાખીશ, બાકી ક્યાંય જવાનું નથી. સાહેબ, પોતાનાને તો હવ બથમાં લે, પણ પારકાને લે ને એના હાડકા હોનાના હોય છે. આવા ધાર્મિક વિડીયો અને વાર્તા સાંભળવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.